નમસ્કાર દર્શક મિત્રો, હું છું વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ। જોઈએ આજના સમાચાર। વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લામાં અયોધ્યાથી અક્ષત ચોખા આવેલ, જે પિંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાંથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા સાથે મળીને અક્ષત ચોખા જે શ્રી રામ કળશ યાત્રા પ્રારંભ કરી હતી, જે પિંગલેશ્વર જાગીરના મહંત શ્રી પુરુષોત્તમ બાપુએ રામ રથની પૂજા આરતી કરી હતી અને પિંગલેશ્વર મહાદેવ દાદાના આશીર્વાદ અને મહંત શ્રી પુરુષોત્તમ બાપુના આશીર્વાદ લઈને કળશ યાત્રા શુભ પ્રારંભ કર્યો હતો। બાદ કોઠારા પ્રખંડના વાંકો માંડલથી શરૂઆત કરી હતી। તારીખ 22 જાન્યુઆરીના ભગવાન શ્રીરામ અયોધ્યામાં નીચ મંદિરમાં બિરાજમાન થશે, ત્યારે પૂરું વિશ્વમાં અયોધ્યા બને તેવું વાતાવરણ બને, જેમાં માતાના મઢ જિલ્લાના પ્રખંડ 7 જે દયાપર, લખપત, રવાપર, નખત્રાણા, વાયોર, નલિયા, કોઠારા જે આ 7 પ્રખંડ, જેમાં તમામ ગામ અને ઘર ઘર અક્ષત ચોખા પ્રસાદ પહોંચાડવાનું કાર્ય વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા શ્રી રામ ભગવાનજીનું રથ ગામડે ફરી રહ્યું છે, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવરાજસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્મ પ્રચાર પ્રસારણ અધ્યક્ષ ચેતનભાઈ રાવલ, માતાના મઢ જિલ્લાના ઉપાધ્યક્ષ અરવિંદસિંહ જીલુભા જાડેજા, માતાના મઢ જિલ્લાના મંત્રી પ્રદીપભાઈ ભીમજીભાઈ ડાયાણી, કોઠારા પ્રખંડના અધ્યક્ષ હુકુમતસિંહ જાડેજા, કોઠારા પ્રખંડ મંત્રી નીરવભાઈ પોકાર તથા અબડાસા ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગિરિરાજસિંહ જટુભા જાડેજા તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, અન્ય શ્રી રામ ભક્તો શ્રી રામ રથ કળશ યાત્રામાં જોડાયા હતા। સંઘ વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા। સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, અબડાસા, કચ્છ ક્રાઇમ।